આમ તો 1980થી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. જ્યારે બનાસકાંઠામાં 10થી 15 કે 20 જણા અમે આખી કારોબારી ભેગા થયા હતા એ દાડાનું કામ કરું છું. અને કોકરેજ તાલુકાની અંદર 1980થી ભાજપના કન્વીનર તરીકે પ્રથમ નિમણૂક મારી હતી કે જે કોકરેજ તાલુકામાં એક જ કાર્યકર્તા હતા. અને હું લગભગ 2002થી ચેરમેન છું. અને એના પહેલાં હું 2 ટર્મ ડિરેક્ટર તરીકે રહેલો છું, પણ અમારી બહુમતી ના આવતી, કોંગ્રેસની બહુમતી આવતી. એના લીધે સરકાર એમની હોતી કે એમના લીધે એમનું જૂથ મજબૂત હતું, એના લીધે અમે ચૂંટાઈને આવી શકીએ, પણ અમારા ચેરમેન બને એટલા લોકો ના આવતા. એટલે હું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માર્કેટ યાર્ડમાં લગભગ જૂનામાં જૂનો ડિરેક્ટર હું જ હોઈશ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આટલા વર્ષો વીત્યા છે. ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે. અને અત્યારે માર્કેટ યાર્ડની ચૂંટણી ચાલે એમાં પણ મેં મારી રીતે પાર્ટીને રજૂઆત કરી હતી કે અમે મેન્ડેટ તમે આપો તો અમને 14 અમારા ઉમેદવારો છે, એમને 14 આપો એવો અમારો આગ્રહ હોઈ શકે. પણ પાર્ટીને અમે એવું ના કહી કે અમારા 10 જણાને જ આલજો ને 4 જણાને કાપી નાખશો, એવું અમારે કહી શકીએ નહીં. તમે જે આલો ઉમેદવાર એ અમને આપજો મેન્ડેટ, એવી મેં વિનંતી મૌખિક કરેલ છે ને મેં લેખિતમાં જવાબ આપેલ છે. અને એમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે મેન્ડેટ આપ્યા છે. વર્ષોથી હું ભાજપનું કામ કરું છું. પ્રમુખ તરીકે હું 1980થી લગભગ 92-93 સુધી પ્રમુખે હું સળંગ રહ્યો છું. કારણ કે એટલી બધી સંખ્યા અમારી નહોતી થતી, બધી જ્ઞાતિઓ ભાજપમાં જોડાતી નથી. અમે અને દરબાર સમાજના મગનસિંહ 2 કાર્યકર્તા તરીકે ખૂબ મહેનત કરી છે. એની મહેનતની કોઈ હદ જ નથી. ગામડે ગામડે ફર્યા છે, ગામડે ગામડે જઈને વિનંતીઓ કરી છે. અને પ્રથમ મગનસિંહ વાઘેલાને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે હું પૂરેપૂરો સમય સવારથી કરીને રાતના 2 વાગ્યા સુધી ચણાને ગોળ ખાઈ અને ગામડે ગામડે ફર્યા છે. તમે એ વખતે આપણા સંઘના કાર્યકર્તા ગોબરભાઈ શુક્લા હતા, ડીસામાં ટીચર તરીકે કામ કરતા. અને એમને અહીંયા અમારી સાથે ફર્યા છે. એમને બિચારાને કમરનો દુખાવો થયેલો ત્યારે તો રોડે આટલા નહોતા. અને પછી અમારી સાથે ફરીને કામ કર્યું છે. એટલે ભાજપને ખૂબ અમે મહેનત કરી છે, પણ કદાચ અમારી કોઈ ભૂલ હોય, અમારી કદાચ ભૂલ થવા દીધી નથી, પણ કદાચ અમારા વિરુદ્ધમાં કોઈ ખોટી રજૂઆત કરી હોય અને કદાચ આવું બન્યું હોય ને કદાચ અમારા મેન્ડેટ કપાણા હોય બધાના, પણ મારો કાપ્યો હતો તો મને સંતોષ હતો. પણ અમારા વડા ગામના કોકરેજ તાલુકા મોટું ગામ વડા દરબાર સમાજના મોભી એમનો પણ મેન્ડેટ પહેલાદસિંહ રણજીતસિંહનો પણ કાપી નાખ્યો. કરશનભાઈ અમારા સમાજના અત્યારે મોટું એમનું નામ છે, એમનો પણ મેન્ડેટ એમને પણ ના આલ્યો. તો પછી હવે અમારે શું કરવું? મેં બધાને વિનંતી કરી કે ભાઈ આપણે લડવું નથી, પક્ષે જે નિર્ણય લીધો. પણ આ બધા એટલા બધા સ્ટ્રોંગ હતા કે અમને તો ઘરે આવીને કહી ગયા છે કે તમારો મેન્ડેટ અમે આલવાના છે, એવું અમને કહી ગયા છે ને ચમ અમારો કાપ્યો. એટલા માટે મારે આ બધાના માન માટે મારે ચૂંટણી લડવી પડી છે. આ બધું છે એમાં મેં લખીને આલેલું હતું કે તમે કદાચ અમારા જવાબથી સંતોષ ના થાય, અમારી વાત તમારાથી અયોગ્ય તમને લાગતી હોય તો તમે રત્નાકરજી પાસે અને રજનીભાઈ પાસે કે સહકાર મંત્રી પાસે 3 ભેગા કરી અમાને જે આદેશ અપાવશો એ આદેશનું અમે પાલન કરશું, એવી મેં એમને વિનંતી કરી હતી. કદાચ તમે એ કહેશે કે તમારા નડાભાઈ અમારે એકે મેન્ડેટ નથી આલવાનું, તમારા ચૂંટણી નથી લડવાની તો ફોર્મે નહીં ભરો, આવી રજૂઆત કરી. જ્યારે ફોરમ બધાના ખેંચાય એના પહેલાં મેં ખૂબ વિનંતીઓ કરી હતી, પણ માન્યા નહીં. એટલે અમારે પેનલ બનાવવી પડી છે. કાર્યકર્તાના હિતમાં, કાર્યકર્તાનું મન રાખીને આવા બુઝુર્ગો કે તમે ના લડો તો અમે લડશે, પણ અમે લડશે તારે મારે રાખવી પડી. મેં એ વખતે ફોર્મ ખેંચીને પણ પત્રકારો જે કોઈ 1, 2, 4 જણા હતા એમને કીધું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડશું, ભારતીય જનતા પાર્ટીના જીત્યા પછી એ કામ કરશું અને જે રિઝલ્ટ આવે છતાં અમે ભાજપનું કામ અમારું ચાલુ રાખશું.
એવું મેં એ વખતે પત્રકારોને કીધું છે. કદાચ કોઈ સાંભળ્યું હોય કે ના સાંભળ્યું. અમે ભાજપના છીએ, અમે ભાજપનું કામ કરવાના છીએ અને ભાજપનું કામ કરતા રહીશું. બનાસ બેંકના ચેરમેન તરીકે મારા 3 મહિનામાં મને રાજીનામું માગ્યું હતું. મેં જિલ્લા સંઘના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે, માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે અને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું ને કોઈ સત્તા વગર આજ દિવસ સુધી મેં કામ કર્યું છે. એટલે મારો પાર્ટીએ કોઈ પુરાવો લેવાની જરૂર નથી કે બળવા કરશે. અને આ એમને શું લાગીને આ કર્યું છે એ મને કોઈ સમજણ પડતી નથી. પણ મોવડી મંડળે નિર્ણય લીધો હશે, પણ અમારા આ કાર્યકર્તાના સંતોષ માટે મારે ચૂંટણી લડવી પડે છે અને આ બધા ભાજપનું કામ ચૂંટણી પછી પણ કરવાના. લક્ષ્મણભાઈ પટેલે કદાચ મેં તો હોભળા નથી કેવા આક્ષેપો કર્યા. હું કોઈને આક્ષેપબાજી હોભળવા માટે માગતોય નથી. મારા વિરુદ્ધમાં શું કહે છે એમાં હું પડતો નથી. હું તો એક જ કાર્યકર્તા તરીકે સેવક તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્વ, સેવા પરમો ધર્મ માટે કામ કરી રહ્યો છું. તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારે બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં 400 મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી 400 મંડળીઓ ધિરણ કરે છે. એમાં રબારી સમાજની હોય, બ્રાહ્મણ સમાજની હોય, સુથાર સમાજ નાનામાં નાનો છે એની હોય, હરિજન સમાજ નાનામાં નાનો છે એને પણ મંડળી હોય. આવો મારો લોકોને અને કોઈને પણ એમ 400 મંડળીઓ ધિરણ કરતો હોય એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે, ચૂંટણી માટે અમને ધમકી આપી છે, ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે. ખુલ્લા મને આયા હશે, તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચિઠ્ઠી આપી છે કે ભાઈ ધિરણ કરજો. ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરીને ભલામણ કરવા મેલી છે. યુએથી બેંકમાં અમારી લોન કમિટી બે, એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અમને આટલી મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે, એટલી હું અહીં આવી છે ને એટલી જ મેનેજરને ધિરણ કર્યું છે. એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાનામાં નાનો માણસ એવું ના કહી શકે કે હણદાભાઈએ અમને ધિરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે. હવે ઈશ્વરભાઈએ જે કર્યા હશે આક્ષેપ ખબર નથી. અમે તો અહીંથી ગયા એટલે અમે સીધા કે સાયન્સવાળા છે બેઠા છે કે આ રૂમમાં બેઠા છે, અમે બધા જ જઈને ઊભા રહ્યા અને એકાદ મિનિટ થઈ છે ને એ બધા સાયન્સવાળા બહાર નીકળી ગયા એવા અમે અંદર જઈને અમારી રજૂઆત કરી. રજૂઆત કર્યા પછી અમને અમારી લેખિત રજૂઆત ચાલી કે આ અમારી લેખિત રજૂઆત છે. મૌખિકે તમે હોબળી છે સેમ લેખિત રજૂઆત છે. એમણે કીધું કે ભાઈ આ વેપારી છે તો એક પ્રજાપતિ અને 3 બોંબડો શું કેમ રાખ્યા? મૂકી એ અમારી લાગણીને રાખ્યા, પણ એમાંથી તમારે કરવાનું હોય કરવાનું છે. અમે તો રાખ્યા, અમારા ભેગા 3 બોંબડને એક પ્રજાપતિ રાખ્યો. તમારે જોવાનું છે શું આલવું શું ના આલવું એ વિચાર તમારો છે. આવી રજૂઆતે પણ અમે કરી છે. એટલે ભાજપ અમે સહકારમાં આજ દિવસ સુધી જ્યારે હું નરેન્દ્રભાઈ પાસે મુખ્યમંત્રી હતા અને હું ગયેલો કે સાહેબ અમારે બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને બનાસ ડેરીમાં અમે લડવા માગે છે તો શું કરવું? કે અણદાભાઈ જુઓ, બનાસ ડેરીની ચૂંટણી આવતી હોય, તમારે વિચાર લડવાનો હોય, તમારે લડવાનું, પાર્ટીનો તમારે વિચાર નહીં કરવાનો. તમે એમાં જેટલા સક્સેસ છો, જેટલા ડિરેક્ટર બની શકો છો એ તમારે જોવાનું. અને એમાં જરૂર પડશે અમને તમને મદદ કરવા જેવી થશે તો મદદ કરશું, બાકી સહકારમાં પાર્ટી લડતી નથી. સાહેબ અત્યારે આજે સમગ્ર ભારતની અંદર સહકાર ખાતું નહોતું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ ચાલુ કર્યો કે આખા ભારતની અંદર સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગામમાં રહેલો છેવાડાનો માણસ હોય એને તાત્કાલિક મદદ પહોંચે, એની જરૂરિયાતની એના તાલુકાના એના ગામની ચેરમેનને ખબર પડે કે મારા ગામમાં આ 3 કુટુંબોને મારે કંઈક કરવું પડશે. એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે. અમિતભાઈને સહકાર મંત્રી બનાવ્યા છે અને અમિતભાઈએ પણ મને ખ્યાલ છે કે જેટલી બને એટલી વધારે તમે મંડળીઓ કરી અને લોકો સુધી આ કામ પહોંચાડો. એમણે તો આખા ભારતની મંડળીઓ બનાવી છે, મલ્ટિપલ, કે ભાઈ આખા ભારતની મલ્ટિપલ ખેડૂતોનો માલ એમાં આવે અને એ માલ આપણે એક્સપોર્ટ કરી અને ગરીબ માણસને એનો લાભ પૂરેપૂરો મળે.
એના માટે પણ બનાવી છે. અને એમણે મારી હોભળતા પણ કહેલ છે કે ભાઈ આખા બનાસકાંઠાની અંદર જેટલી બને એટલી મંડળીઓને આમાં સભાસદો બનાવો, ક્યાંક ના હોય તો નવી બનાવો, કોઈ બનાવતું હોય તો એનો સપોર્ટ કરો અને આ લાભ સહકાર દ્વારા લોકો સુધી પહોંચે એવો તમે પ્રયત્ન કરો. એટલે એ રીતે અમે કામ 100% ભારતીય જનતા પાર્ટીના કાર્ય તરીકે અમે બધા જ કરવાના છે. આનું પરિણામ જે આવવું એ આવે. અમે ક્યાંય કહેતા નથી કે અમે ભાજપના વિરુદ્ધમાં કામ કરે છે. આમાં નહીં, અમે જ્યાં રજૂઆત કરીએ અહીંયા એક જ વાત કરીએ છીએ કે તમે અમારી પેનલને વોટ આપજો. અમારી પેનલમાં ટોટલ માણસો જે છે એ યોગ્યતાવાળા છે અને એમને તમે મત આપજો અને અમને વિજય બનાવજો. જ્યારે ગુજરાતની અંદર એપીએમસીઓની સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની ચેરમેનો હતા, ક્યાંક કદાચ 1-2 ચેરમેનો અમારા પણ ભાજપના પણ હશે. એવા સમયે હું 2002ની અંદર ચેરમેન બન્યો આ કોકરેજ તાલુકામાં અને ભાજપનો પ્રથમ ચેરમેન હું બન્યો હતો. કોકરેજ તાલુકામાં માર્કેટ યાર્ડનો ચેરમેન, ભાજપના સિમ્બોલવાળો, ભાજપનો પ્રમુખ તરીકે કામ કરેલો પ્રથમ હું ચેરમેન બન્યો છું. આજ સુધી હું ભાજપનું કામ કરું છું. આજ સુધી આખી તાલુકાની પ્રજાને પણ ખબર છે કે ભાજપના છે અને બધા લોકોને સંતોષ થાય. ગરીબો સુધી નરેન્દ્ર મોદીનો જે છે કે વોટ આપે છે કે નથી આપતો, પણ ગરીબમાં ગરીબ માણસો એને મદદ કરો, એ એમનું સૂત્ર છે. એ અને પંડિત દીનદયાળજીનું સૂત્ર છે કે એવું કામ કરો કે જે અભી અંધેરા એટલે હજી ગરીબના ઘેર દીવડો નથી જળતો, એવું તમે કામ કરો કે એને મદદ પહોંચાડો. એક રીતે કામ કરી રહ્યું છે.